નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આજના આંગણવાડી સમાચારમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના આંગણવાડી સમાચારમાં આપણે જાણીશું કે રાજ્યભરના 53,000 કરતાં વધારે જે આંગણવાડી બહેનો છે તેમણે મિત્રો રક્ષાબંધનના પાવન પર્વે જે છે તે સરહદોની રક્ષા કરતા સૈનિકો માટે 3.5 લાખથી વધુ રાખડીઓ મોકલી છે. ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના સહયોગથી રાજ્યભરના 53,000 કરતાં વધારે આંગણવાડી બહેનો દ્વારા આ રાખડીઓ જે છે તે સરહદના રક્ષા કરતા સૈનિકોને મોકલવામાં આવી છે. જાણીએ આજના આંગણવાડી સમાચારમાં કે શું છે મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગનો એક રાખી દેશ કે જવાનો કે નામ કાર્યક્રમ અને તેમાં મહિલા કાર્યકરો કઈ રીતનો ભાગ ભજવી રહ્યા છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી સમાચાર તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ચાલતી આંગણવાડી જે બહેનો તેમાં ગુજરાતની 53,000 આંગણવાડી બહેનોએ સરહદોની રક્ષા કરતા સૈનિકોને 3.5 લાખથી વધુ રાખડીઓ મોકલી છે. એક રાખી દેશ કે જવાનો કે નામ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં સરહદોની રક્ષા કરતા સૈનિકોને રાખી કળશ અર્પણ કરવામાં આવ્યો છે. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતની સિદ્ધિને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. મુખ્યમંત્રીને પ્રમાણપત્ર અને પુરસ્કાર પણ અર્પણ કરવામાં આવ્યો છે. ગાંધીનગરની વાત કરીએ તો રક્ષાબંધન 9 ઓગસ્ટ 2000 જ્યારે રક્ષાબંધનનો આવતીકાલે પ્રસંગ યોજવા જઈ રહ્યો છે ત્યારે રક્ષાબંધનના પાવન પ્રસંગે ગુજરાતની આંગણવાડીઓની 53,000 મહિલાઓએ રાષ્ટ્રની સરહદોની રક્ષા કરતા લાખો સૈનિકોના સન્માન માટે 3.5 લાખ રાખડીઓ તૈયાર કરીને મોકલી છે. પવિત્ર ભાઈ બહેનના બંધનનું પ્રતીક કરતી આ રાખડીઓ તેમના પરિવારોથી દૂર સેવા આપતા બહાદુર કર્મચારીઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપવાનો એક ભાગ હતી. ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં સરહદી દળોને રક્ષાસૂત્ર કળશ અર્પણ કરવામાં આવ્યો. આ અનોખી પહેલથી ગુજરાતને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું. આ સામૂહિક પ્રયાસને માન્યતા આપવા માટે સંસ્થાના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીને સત્તાવાર પ્રમાણપત્રો અને મેડલ અર્પણ કર્યો. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા જેમના માર્ગદર્શન હેઠળ આ પહેલ હાથ ધરવામાં આવી હતી, તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની આંગણવાડી બહેનોએ શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવાતા રક્ષાબંધન નિમિત્તે સૈનિકોની તેમની સેવા બદલ સન્માન અને આભાર માનવા માટે રાખડીઓ મોકલી હતી. તેમણે એ પણ નોંધ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ આપણા સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક હાથ ધર્યું છે, જેમાં પરિણીત મહિલાઓના પવિત્ર પ્રતીક તેમના સિંદૂરનું રક્ષણ કરવામાં આવ્યું છે. આ કાર્ય દ્વારા ગુજરાતની બહેનોએ ભાઈ બહેનના પ્રેમના તહેવાર સાથે દેશભક્તિની ભાવનાને મિશ્રિત કરી દીધી છે. ગાંધીનગરમાં તૈનાત ભારતીય સેના, BSF, CRF, PF અને NDRFના સૈનિકો દ્વારા રક્ષાસૂત્ર કળશનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના સચિવ ડૉક્ટર વિક્રાંત પાંડે, મહિલા બાળ વિકાસ કમિશનર અને સરકારના સચિવ શ્રી રાકેશ શંકર, ICDS કમિશનર ડૉક્ટર રંજીત કુમાર સિંહ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, BSF, CRPF, NDRF કર્મચારીઓ, કાર્યક્રમ અધિકારીઓ અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આંગણવાડી કાર્યકરોના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આમ મિત્રો, આંગણવાડી બહેનો દ્વારા જે છે સરહદની રક્ષા કરતા 3.5 લાખ કરતાં વધારે જે સૈનિકો છે તેમના માટે રાખડીઓ મોકલી અને એક રાખી દેશ કે જવાનો કે નામ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જય હિન્દ, અસ્તુ.